ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિ તંબોલી કાસ્ટિંગ કંપનીના ડાયરેક્ટર વૈભવ તંબોલી સામે વિદેશી યુવતી દ્વારા અડપલા કર્યા હોવાના આક્ષેપ કરાયા. ભાવનગરના વર્તેજ જીઆઈડીસીમાં આવેલી તંબોલી કાસ્ટિંગ કંપનીના ડાયરેક્ટર અને અગ્રણી ઉદ્યોગપતિ વૈભવ તંબોલી સામે ડેનિશ કંપનીમાં સિનિયર માર્કેટિંગ એન્જિનિયર તરીકે નોકરી કરતી વિદેશી યુવતી દ્વારા પોતાના વકીલને સાથે રાખીને પત્રકાર પરિષદ યોજી તંબોલી કાસ્ટિંગ કંપનીના ડાયરેક્ટર વૈભવ તંબોલીએ તેમની સાથે અડપલા કર્યા હોવાના આક્ષેપ મીડિયા સમક્ષ કર્યા હતા. આ સાથે યુવતીએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે આ અંગેની પોલીસ ફરિયાદ ભાવનગરના પોલીસ નહીં લેતા યુવતીઓ ઓનલાઈન CID ક્રાઇમ ગાંધીનગરને અરજી કરી હતી. ભાવનગર since last 6.5 years. હું 2014 માં ઇન્ડિયા આવેલી છું. 2014 થી અત્યાર સુધી હું ભાવનગરમાં કામ કરતી હતી. ઓલમોસ્ટ 6.5 વર્ષ સુધી મેં અહીંયા જ કામ કર્યું છે. I am a mechanical engineer and I have come here for an internship at Tamboli Castings Limited located in Vartej. હું એક મેકેનિકલ એન્જિનિયર છું અને હું સૌથી પહેલા અહીંયા એક ઇન્ટર્નશિપ માટે આવેલી જે તંબોલી કાસ્ટિંગમાં હતી આપણે અહીંયા ભાવનગરમાં. After completing my internship based on my work and my credentials, the company has offered me the post of senior marketing engineer, which I accepted, and until now I have been working with this company until I became assistant manager of exports. હું મારો ઇન્ટર્નશિપ હતી પછી મારા કામને જોતા ઉપર મને કંપનીએ પરમેનન્ટ એમ્પ્લોય તરીકે રાખેલી છે. એના પછી 6 વર્ષથી હું અહીંયા જ કામ કરતી હતી. વિચ પોસ્ટ? Manager export assistant manager. હું અસિસ્ટન્ટ મેનેજર એક્સપોર્ટના પદ ઉપર કામ કરતી હતી અત્યાર સુધી. એડવોકેટ રાહિલ જૈન મારું નામ છે. મારા અસીલ જે એક વિદેશના વતની છે તે ભાવનગરમાં તંબોલી કાસ્ટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 6 વર્ષ પહેલાં જોબ માટે આવેલા. એ જોબ કરતા દરમિયાન 27 ઓગસ્ટ 2020માં તેમના જ કંપનીના એક ડિરેક્ટર મિસ્ટર વૈભવ તંબોલીએ તેમને ચેમ્બરમાં બોલાવીને તેમની સાથે સેક્સ્યુઅલ અડપલા કરેલા અને તેમની ઉપર રેપ ગુજાર્યો હતો. એ ઘટના પછી તેઓ પોતે ખૂબ ડરી ગયા હતા. તેઓ અહીંયા એકલા છે. 2 દિવસ પછી તેમને તેમના પરિવારમાં વેનેન્ઝુએલામાં આ વાત કરી. તેઓ એના પછી ઘણું ડિપ્રેશનમાં આવી ગયા. તેમને સાયકેટ્રિસ્ટની દવા ચાલતી હતી. તેમને જે રેસિડેન્સ તંબોલી કાસ્ટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપવામાં આવ્યું ત્યાંથી પણ તેમને કાઢી મૂકવામાં આવ્યા. તેમની ઉપર વૈભવ તંબોલીના માણસોની સતત વોચ હતી. તેમને ખૂબ ડરાવવામાં આવ્યા. FRRO જે ફોરેન રિજનલ્સ માટેની એક ઓફિસ છે તેમાં પણ વૈભવ તંબોલી દ્વારા અરજી કરવામાં આવી અને તેમને આ દેશમાંથી બહાર નીકળી જાય એવી અરજી એ લોકોએ અને એવા પ્રયત્નો એમને કર્યા છે. આ દરમિયાન તેઓ સતત એક રાજ્યથી એક શહેરથી બીજા શહેર નાસ્તા ફરતા હતા. તેમનું જાનનું જોખમ હતું. 31 ડિસેમ્બર 2020 તેમને તેમના વકીલ દ્વારા ઓનલાઈન પોર્ટલ ઉપર CID ક્રાઇમ ગાંધીનગરમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો. તેમને એમની ફરિયાદ કરી. એ ફરિયાદના આધારે એના બીજા દિવસે વૈભવ તંબોલી દ્વારા SOGમાં એક અરજી કરવામાં આવી અને મારા અસીલ ઉપર એલિગેશન્સ કર્યા કે એમને આધાર કાર્ડમાં ખોટી વિગત આપી છે. એ ફરિયાદના આધારે 2 કે 3 કલાકમાં જ SOGએ તેમનું નિવેદન લેવા માટે અને તેમના લેન્ડલોર્ડ જે ત્યાં રહે છે એમનું પણ નિવેદન લેવડાવ્યું. તેમને ખૂબ ડરાવવામાં આવ્યા. એના પછી 4 જાન્યુઆરીએ એમની CID ક્રાઇમ ગાંધીનગરમાં ફરીથી આ જ ફરિયાદ આપેલી. એ ઘટનાના આધારે CID ક્રાઇમે ભાવનગરમાં આ ફરિયાદ ટ્રાન્સફર કરી આપી છે. છેલ્લા 8 દિવસમાં હજી સુધી કોઈ પણ ગુનો દાખલ નથી કરવામાં આવ્યો, નથી કોઈ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું. જો કે આ અંગે ભાવનગર પોલીસને પૂછતા ભાવનગર પોલીસ ASP દ્વારા કંઈક આવું જણાવવામાં આવ્યું હતું. પ્રસ્તુત વિગતે જે રજૂઆત કરવામાં આવી છે એ અંગેની અરજી લેખિતમાં અમને ગઈકાલે સાંજે મળી છે વર્તેજ પોલીસ સ્ટેશનમાં. વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા જે ફરિયાદી છે એમનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં હજુ સુધી એમનો સંપર્ક થઈ શકેલ નથી.
તાત્કાલિક એમનો સંપર્ક થાય અને એમનું નિવેદન લેવાય તો તાત્કાલિક પોલીસ એમાં ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરશે. ભાવનગર કચેરીએ જે નિવેદન લેવામાં આવ્યું છે દેટ વોઝ રિગાર્ડિંગ આધાર કાર્ડ. આધાર કાર્ડની અંદર એમના કંઈક ઇસ્યુઝ હતા, એ બાબતની અરજીની તપાસ માટે એમને બોલાવવામાં આવેલા. એના તરત પછી એમને મેં મારી ઓફિસમાં પણ સાંભળ્યા છે, વિધિન હર ઓન મધર ટંગ એમની ઇંગ્લિશમાં જ વાત કરીને મેં સાંભળ્યા છે. એ ટાઈમે પણ મેં એમને પૂછેલું કે ડુ યુ હેવ એની અધર ઇશ્યુઝ. એટ દેટ ટાઈમ લેડીએ સામેથી એવું કીધેલું કે શી ડઝન્ટ હેવ એની ઇશ્યુ એટ ધ ટાઈમ, અને એના પછી આ પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે. એટલે અત્યાર સુધીમાં અમારી પાસે એવી કોઈ જ ઇન્ફોર્મેશન નહોતી, લેડીએ ક્યારેય કશું વેરીફાઈ કર્યું નથી, અને જે અરજી ગઈકાલે સાંજે મળી છે એના બાદ એમનો સંપર્ક હજુ સુધી થયો નથી. સંપર્ક થતાં જ તાત્કાલિક એ નિવેદન વેરીફાઈ કરી એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હકીકત એ જ છે કે એમની જે ફરિયાદ છે ગઈકાલે સાંજે જ મળી છે. તાત્કાલિક વેરીફાઈ થાય, બેન મળી જાય, એટલું ખાલી કન્ફર્મ થઈ જાય કે અરજી એમની જ છે, તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરશે.